નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ। નવસારીમાં હથિયારબંધીનો અમલ જારી। નવસારી જિલ્લામાં કાયદો વ્યવસ્થા, લોકોની સલામતી અને જાહેર શાંતિ જળવાઈ રહે તે જરૂરી છે, જેને અનુલક્ષીને નવસારી અધિક જિલ્લા મેજિસ્ટ્રી વાયબી ઝાલાએ મેળવી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા તાત્કાલિક અસરથી તારીખ 6/3/2025 સુધી શસ્ત્રોદંડ, તલવાર, ભાલા, બંદૂક, છરા, લાકડી, પથ્થરો, વિસ્ફોટક પદાર્થ કે બીજા શસ્ત્રો અથવા સાધનો સાથે લઈ જવા તેમજ સુરુચિનો ભંગ થાય તેવા કોઈપણ કૃતિ પર પ્રતિબંધ ફરમાવ્યો છે। આ હુકુમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 135 મુજબ શિક્ષાને પાત્ર થશે। બિલીમોરાના જૈન દેરાસરમાંથી ચોરાયેલ પ્રતિમા ગૃહમંત્રી હસ્તે દેરાસરને પરત કરાઈ। બિલીમોરાના સોમનાથ રોડ સ્થિત નેમનેગામ ખાતે આવેલ જૈન દેરાસરના મુખ્ય દરવાજાનું તાળું નકોચું તોડી દેરાસરમાં પ્રવેશેલા ચોરોએ દેરાસરમાં રખાયેલ 2 ભંડારાના તાળા તોડી તેમાં મુકાયેલ અંદાજે રોકડા 50,000 તેમજ દેરાસરના ગર્ભગૃહના દરવાજાનું નકોચું તોડી ગર્ભગૃહમાંથી શાંતિનાથ ભગવાનની અંદાજે 4 લાખ રૂપિયાની 11 ઇંચની ચાંદીની નાની પ્રતિમા, શાંતિનાથ ભગવાનની અંદાજે રૂપિયા 4,000ની કિંમતની પૂજા માટેની 1 કિલો વજનની પંચધાતુની 7 ઇંચની નાની પ્રતિમા, અંદાજે રૂપિયા 40,000ની કિંમતનું 500 ગ્રામ જેટલા વજનનું ચાંદીનું મોટું સિદ્ધ ચક્ર, 50 ગ્રામનું અંદાજે રૂપિયા 6,000નું કિંમતનું ચાંદીનું નાનું સિદ્ધ ચક્ર, અંદાજે રૂપિયા 6,000નું 50 ગ્રામનું નાના સિદ્ધ ચક્રનું સ્ટેન્ડ મળીને કુલ રૂપિયા 5.6 લાખની મનતાની ચોરી કરી હતી। સરકારી કચેરીમાં 200 મીટરની હદમાં જાહેરમાં ધારણા ઉપવાસ કરવા પર પ્રતિબંધ। ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધારણા ઉપવાસ પર બિનપરવાનગીથી બેસવાની ઘટનાઓ વારંવાર બનવા પામે છે। નવસારી જિલ્લામાં પણ નાગરિકો પોતાની માંગણી રજૂઆત તરફ ધ્યાન ખેંચવા માટે અથવા તો ચોક્કસ ઇજાદારી જિલ્લા સેવા સદનના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતા સંકળાયેલ મુખ્ય રોડ ઉપર પ્રતિ ઉપવાસ, અમરનાથ ઉપવાસ અને ભૂખ હડતાલ ઓચિતું અને માનસીય આયોજન કરી કચેરીમાં તેમજ જાહેર માર્ગ પર બધા સર્જે છે, જેને પરિણામે કચેરીમાં આવતા અરજદાર અને સામાન્ય જનતા માટે દુવિધાઓ સર્જાય છે। સિસોદરા ખાતે સંયુક્ત ખેતી નિયામક કેવી પટેલના અધ્યક્ષ સ્થાને રવિ કૃષિ મહોત્સવ યોજાયો। ખેડૂતને સરકારી ખેતીલક્ષી તમામ આયોજનના ફાર્મ રજિસ્ટર અને પાકો નુકસાન જેવી તમામ આયોજનોના લાભ વિશે ખેડૂતોને માહિતગાર કરાયા। આર.એન.જી. પટેલ સાર્વજનિક વિદ્યાલય, ક્રિકેટ ગ્રાઉન્ડ, સિસોદરા, નવસારી ખાતે રાજ્યના ખેતીઓને રવિ સિઝનમાં રવિ પાર્કો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળે રહે તે હેતુસર નવસારી તાલુકામાં આયોજિત 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમના દ્વિતીય દિવસે તાલુકા પંચાયતના નવસારી પ્રમુખ પ્રતિભાબેન આહિર તથા સુરત વિભાગના સંયુક્ત ખેતી નિયામક કેવી પટેલના વિશેષ ઉપસ્થિતિ સાથે કરાયો।
નવસારી ગણદેવી સ્ટેટ હાઈવે પર ઇટાળવા નજીક આવેલ રાજહંસ સિનેમા નજીક એક કાર સ્ટેટ હાઈવેના ડિવાઈડર સાથે ભટકાતા પલટી મારી ગઈ હતી. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈને જાનહાનિ ન થઈ હતી. અકસ્માત સમયે કારમાં સવાર માણેકપોરના વૃદ્ધોનો ચમત્કારી બચાવ થયો હતો. જો કે આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિકો રહીશો સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતગ્રસ્ત કારને સ્ટેટ હાઈવે પરથી બાજુમાં ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. ખેરગામમાં બાબા ભક્તો પરિનિર્વાણ દિને પુષ્પાંજલિ. ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર જેઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નામથી પ્રચલિત છે. બાબા સાહેબને ભારતીય બંધારણના પિતા પણ કહેવામાં આવે છે. 6 ડિસેમ્બર 1956ના દિન તેમનું અવસાન થયું હતું. ડૉક્ટર ભીમરાવ તારીખ 14/10/56ના દિને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. બૌદ્ધ ધર્મના અધ્યયનીયતે મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર પણ બૌદ્ધ ધર્મના નિયમો પ્રમાણે જ કરવામાં આવ્યા હોય પૂર્ણ તારીખ મહાનિર્વાણની દિન તરીકે ઓળખાય છે. મુંબઈના દાદર ચોપાટીમાં જે જગ્યા ડૉક્ટર બાબા સાહેબ અંતિમ સંસ્કાર થયા હતા તે ચૈત્યભૂમિ નામે ઓળખાય છે. બંધારણ સભાના પ્રમુખ ડૉક્ટર બાબા સાહેબને 1990માં ભારત રત્ન તરીકેનું સર્વોચ્ચ સન્માન એનાયત થયું હતું. બિલીમોરા શહેર કોંગ્રેસની કારોબારી સમિતિ અને કાર્યકરોની મીટિંગ બપોરે 2:30 કલાકે સર્કિટ હાઉસ બિલીમોરા ખાતે રાખવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત મહાન અનુભવો શૈલેષભાઈ પટેલ જિલ્લા પ્રમુખ, નીરવભાઈ નવસારી બિલીમોરાના માજી પ્રમુખ અને અન્ય આગેવાનો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. પ્રમુખ રાહુલ ઈંટવાલ અને મહામંત્રી પ્રેમજીભાઈ ચોપડા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આગામી બિલીમોરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બાબતે ચર્ચા માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બિલીમોરાની પ્રજાએ સમસ્યાઓને લીધે વસણી રહી છે તે સમસ્યાઓ માટે જનતાઓ અવાજ બની પ્રજા પખડે ઊભા રહી જનતાની સમસ્યાઓના નિવારણ લાવવા માટે કાર્યકર્તાઓ મુજબ બની કાર્ય શરૂ કરે તે માટેની મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. CR પાટીલના અધ્યક્ષસ્થાને એરુ 4 રસ્તા ખાતે સુરત ઝોન કક્ષાના ભૂલકાઓ મેળો યોજાયો. કુપોષણ મુક્ત નવસારી ફેઝ 4 હેઠળ ઉપસ્થિત મહાઅનુભવોના હસ્તે 528 ભૂલકાઓને પોષણ કીટ વિતરણ કરી તેમજ ગરમ પોશાક વિતરણ કર્યું. તેમજ કુપોષણ મુક્ત નવસારી ફેઝ 3 હેઠળ ઉચ્ચ કક્ષાની કામગીરી કરવા આંગણવાડી વર્કર્સોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગળદ ગામ ખાતે બાર લગ્ન થવા જઈ રહ્યા હતા જેને અટકાવવામાં આવ્યા. ગળદ ગામમાં થનારા બાર લગ્ન અંગે બાર લગ્ન પ્રતિબંધિત અધિકારીને આ માહિતી મળી હતી, જેના આધારે ટીમ દ્વારા ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ આગામી 12મી ડિસેમ્બરે યોજાનારા લગ્ન પ્રસંગને અત્યારે હાલમાં અટકાવવામાં આવ્યા, કારણ કે દીકરીની ઉંમર 16 વર્ષ અને 2 મહિના હોવાના કારણે તે લગ્ન અટકાવવામાં આવ્યા છે. સમગ્ર મામલાને લઈને બાર લગ્ન પ્રતિબંધિત અધિકારી ની ટીમ દ્વારા આ મામલે નિવેદનો લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ જે બાર લગ્ન કરનારી ઇસમો વિરુદ્ધ બાર લગ્ન પ્રતિબંધક ધારા હેઠળ 2 લાખના દંડ અને જેલની જોગવાઈ પણ કરવામાં આવી છે. તે અંતર્ગત વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.